હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધા સ્વામી. કેમ છો બધા? આજે થઈ ગયો છે રવિવાર, સન્ડે યાની કે ફન ડે. ફૂલ મોજ કરો સન્ડે ના દિવસે. આજે બપોરની રસોઈમાં દાળ ભાત શાક રોટલી છે અને આજે રવિવાર છે અને નીલેશ પણ આજે કામ પર ગયા છે અને તે બપોરે જમવા આવશે. બપોરની રસોઈમાં છે દાળ ભાત, શાક બને છે ફુલાવરનું, જોઈ લો. અહીંયા લોટ પણ બંધાઈ ગયો છે મસ્ત મજાનો, પણ કૂણવવાનો બાકી છે હજી તેલ નાખીને. પહેલાં આપણે મસ્તની દાળ બનાવી નાખશું, પછી રોટલી બનાવી નાખશું. જો શાક પણ થાય છે, ભાત પણ મૂકી દીધું. હું મિત્રો આવી ગયો છું ઘરે જમવા. બપોરના 1 વાગ્યા. હવે આ જો જમવા બેસીએ છીએ. અમારું જાડુ એ જો ફુલાવરનું શાક, દાળ અને જાડુ રોટલી બનાવે ગરમ ગરમ. અમારું જાડુ ગરમ ગરમ રોટલી બનાવે છે, દાળ ભાત શાક ને રોટલી. અમે જમી લીધું. જમી લીધું તો કેમ વહેલું વહેલું? ભૂખ લાગી ગઈ. ઓકે, કાંઈ વાંધો નહીં, બરાબર છે. હું જમી લઉં તાર નહીં? હા તો કંઈ વાંધો નહીં. ચલો રાધા સ્વામી. જુઓ કબૂતર કેટલું મસ્ત પાણી પીવે છે. શું કરે માહી? જો આ મેં અલગ જ સીડી લખી. બીજું જો આ એક મેં મહેંદી દોરી. સરસ દોરી. મને દોર દે ક્યારે. મારા હાથે મેં દોરી. એવું છે. આગળ જીયાન કઈ ગયો? એ તૈયાર અને મેં આગળ પણ દોરી છે, બતાડું? કઈ ગઈ મળતી નહીં. બોલ પહેલેથી જ. અલા કઈ વાયો ગયો તો જીયાન? આ રે આ એક મારી મેં સરસ પોતે દોરી. દોરી. જુઓ અમે બધા ઉઠી ગયા, અત્યારે ફ્રી છીએ તો બધા બાર બેઠા છીએ. કેમ આઈ? હા મેં આ દોરી છે. બીજી હા, સરસ દોરી. ઈ હું દાંત કરતા આમ. જુઓ અત્યારે ભૂંગળા વાળા આયા હતા લારીમાં. કે જીયાન તને બહુ ભાન જો કાકરોટ ભરીને લઈ લીધા છે અને મેં સિંગ લીધી. જા જીયાન ડીશમાં ખાવ. હા ડીશ લઈ આવ, ડીશ લઈ આવ ને ડીશમાં ખાવ. ચલો હા. એ પણ બંને ભૂંગળા ભાવે, પણ આ તળેલા કરતા આ વધુ સારા લાગે. આ નળે પણ નહીં, ઓલા તળેલા નળે. સમજ પડે? મસ્ત છે. સિંગ પણ લીધી છે, એ પણ મસ્ત છે. સિંગ ટ્રાય કરજો એકવાર બધા મિત્રો. જો જીયાને ખાવામાં બીજી થઈ ગયો છે એટલે હવે જલ્દી બોલશે નહીં. નીલેશ ઘરે આવી ગયા છે. હાય, હેલો. અત્યારે હજી આયા જ રાધા નથી. સ્વામી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધા મિત્રોને. આવો બધા ચા પીવા. જો ચલો ચાનો ટાઈમ થઈ ગયો છે, અત્યારે ચા ચા પીએ છીએ. બનાવી છે. હેલો બધા, કેમ છો? મજામાં? જાડુએ મસ્ત મજાની ગરમ ગરમ ચા બનાવી. કોણ આવ્યું માઈ? પપ્પા બોલ. કેમ બહુ વાર લાગી? ક્યાં વયા ગયા તા નીલેશ? તને સરપ્રાઈઝ આપવા શું લાયા બતાવો. તાર માટે માઇક લાયા. અરે વાહ, કયું માઇક લાયા? તું કહેતી હતી ને એવું માઇક લઈને આવ્યો. જો હા, જો મારે આજ જોતું તું. કેટલા દિવસ હું કહેતી હતી. થેન્ક યુ. વેલકમ. ક્યાં લગાડવાનું? અહીં લગાવવાનું, અહીંથી ચાલુ કરવાનું અને અહીં ઓન થઈ જશે. ઉભા રહી જા 1 મિનિટ. હો 1 મિનિટ. ચાલુ કરી તમને બતાવી. આ છે ને, આ લીધું અને અહીંથી ઓન કરવાનું પાછળથી. ઓન થઈ ગયું. આ લીલી લાઈટ થઈ ગઈ, લગાવવાનું બરાબર. હવે આને છે ને તારે અહીં લગાડી દેવાનું.
બરાબર આ છે ને આ ફોન ની અંદર કનેક્ટિંગ કરી આપો તો તારી માઇક તાર ચાલુ થઈ જશે બરાબર છે ચલો મસ્ત મજાની ખીચડી બનાવી નાખશું. ચલો ચોખા ને એવું ધોઈ નાખે ને ખીચડી ફટાફટ મૂકી દઈએ ગેસ ઉપર બનાવવા. જુઓ મિત્રો, હવે મારો અવાજ તમને ક્લિયર મને મસ્ત સંભળાશે. હું નિલેશને કેટલા દીથી કહેતી હતી માઇક લઈ આપો. આજે ફાઇનલી મારી પાસે માઇક આવી ગયું છે અને તમને મારો અવાજ મસ્ત સંભળાશે, બેસ્ટ અવાજ આવશે. થેન્ક યુ નિલેશ. કેમ સરપ્રાઈઝ ગમી ને મસ્ત છે. થેન્ક યુ. કઈ વાંધો નહીં. તું ખુશ છું ને? હા, બસ હેપી. તો બીજું શું જોઈએ આમાં? આઈ હોપ કે તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. મળીશું કાલે એક નવા વ્લોગમાં. બાય બાય.